નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર આમોદ માર્ગ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ટોળાએ ઉમટી પડ્યા છે। જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। જંબુસર તાલુકાના વેડજ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈ ભરૂચ સુકલતીત ખાતે ચાલી રહેલા મેળો મહાલવા જતા સમયે મંગળાડ નજીક હાઈવે ઉપર ટ્રક સાથે પાછળ ધડાકાભેર અથડાતા ગમખાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચિસ્યારો આસપાસના લોકો દોડી આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 દ્વારા એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે હેઠળ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે ઘટનાની જાણ થતાં જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લોકો ટોળા ઉમટી પડ્યા હતા। જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્થળ પર આવીને સ્થિતિની સમીક્ષા કરી। જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્ય આવી મૃત્યુ પામેલા પરિવારો સગાને સદિયારો આપ્યો હતો। પ્રીતિબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદરા, તાલુકો વાગરા। સપનાબેન જયદેવ ગોહિલભાઈ, જયદેવભાઈ ગોવિંદભાઈ ગોહિલ ચકડા। હંસાબેન અરવિંદભાઈ જાદવ રહે વેડજ। સંધ્યાબેન અરવિંદભાઈ જાદવ રહે વેડજ। વિવેક કુમાર ગણપતભાઈ પરમાર રહે ટંકારી બંદર। મિત્તલબેન ગણપતભાઈ રહે ટંકારી બંદર, બરોડા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત નિધિબેન ગણપતભાઈ રહે ટંકારી બંદર, ગણપતભાઈ રમેશભાઈ રહે ટંકારી બંદર, અરવિંદભાઈ રૈજીભાઈ રહે વેડજ। હમણાં જ એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે જંબુસર અને મગણાદ વચ્ચે। પાંચકડા, વેડજ અને ટંકારીના 6 જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે। અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી અને તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે એ પરિવારોને સાંત્વના આપી। ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। અસ્તુ।